2 + 2 5 ગણિતમાં બધું જ સાબિત થઈ શકે, પણ ક્યાંક મિસ્ટેક હશે. ચેક કરીએ 2 + 2 5 કેવી રીતે થાય. 0 = 0 તો લખી શકાય. 0 = 0. 0 ને હું લખું છું 20 - 20, 20 માંથી 20 ગયા 0, 25 માંથી 25 ગયા. 20 ને હું લખું છું 4 × 5, 4 × 5 = 20. ઓકે, આના પણ 4 × 5, આના લખું છું 5 × 5 = 25. વિભાજનનો નિયમ વાપરું છું, 4 કોમન કાઢું છું. અહીંયાથી 4 કોમન નીકળશે, 5 - 5, 5 કોમન કાઢું છું, 5 - 5. હવે 4 ના આપત ગુણાકારમાં છે તો હું ભાગાકારમાં લઈ જાઉં છું. ક્યાં લઈ જાઉં છું? ભાગાકારમાં. તો આના ભાગાકારમાં અને આ પદ કેન્સલ થશે. તો આ પદ કેન્સલ થશે. ઓકે, તો 4 = 5 અને 4 ને હું લખીશ 2 = 2 એટલે 5. ક્યાંક મેં ગણિતમાં અહીંયા ક્યાંક નિયમમાં ભૂલ કરી છે, એક નિયમ ખોટો છે, અને તમે કમેન્ટ કરીને મને જણાવજો કે કયા નિયમમાં ભૂલ છે. ઓકે, પછીના લેક્ચરમાં આપણે આનો સોલ્યુશન જોઈશું.